જય શ્રી કૃષ્ણ. શું આપ જાણો છો કે આપણા પુષ્ટિ માર્ગમાં સૂતક અને પિંડરૂ કોને કહેવાય? જ્યારે ઘરના કોઈ વૈષ્ણવ અલૌકિક લીલામાં પ્રવેશ કરે, એટલે કે તેમનો દેહ વિયોગ થાય, ત્યારે તેને સૂતક લાગ્યું કહેવાય છે. અને જ્યારે ઘરમાં કોઈ નૂતન જીવનું પ્રાગટ્ય થાય, એટલે કે બાળકનો જન્મ થાય, ત્યારે તેને પિંડરૂ કહેવામાં આવે છે. આ બંને અવસ્થાઓમાં 16 દિવસ સુધી ભગવત સેવામાં વિશેષ નિયમો પાળવાના હોય છે. આ સમયગાળા દરમિયાન શ્રી ઠાકોરજીની સન્મુખ જઈ શકાતું નથી કે સેવા સ્પર્શ થઈ શકતો નથી, કારણ કે પ્રણાલી અનુસાર ત્યારે શરીર અને વાતાવરણ સેવકત્વ માટે યોગ્ય એટલે કે શુદ્ધ ગણાતા નથી. 16 દિવસ પૂર્ણ થયા બાદ આજ્ઞા અનુસાર સર્વાંગ સ્નાન કરી પવિત્ર થઈને ફરીથી નિયમિત રૂપે શ્રી ઠાકોરજીની સેવા નિત્યક્રમનો પ્રારંભ કરવામાં આવે છે. પુષ્ટિ માર્ગમાં આ નિયમ મુખ્યત્વે શુદ્ધતા, મર્યાદા અને શ્રીજીની સેવાની અલૌકિક પવિત્રતા અક્ષુણ્ણ રાખવા માટે જ પ્રભુચરણો દ્વારા બાંધવામાં આવ્યું છે. જય શ્રી કૃષ્ણ.